વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણા વિડીયોની અંદર વહાલી દીકરી યોજના 2026 એની સંપૂર્ણ માહિતી માર્ગદર્શિકા તમને આ વિડીયોની અંદર આપવાનો છું। એની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કોણ કોણ એપ્લાય કરી શકે છે, ફોર્મ ભરવા માટે શું અને કોને કોને લાભ મળે છે। તો આ ગુજરાત સરકારની દીકરીઓ માટેની મહત્વપૂર્ણ યોજના છે। તો સૌથી પહેલા જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો। તો વિડીયોને શરૂ કરીએ છીએ। તો સૌથી પહેલો પ્રશ્ન તમારા મનમાં આવવો જોઈએ કે વહાલી દીકરી યોજના શું છે। તો અહીંયા વાત કરીએ તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દીકરીઓના જન્મદરને વધારવા અને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। એના મુખ્ય હેતુઓની વાત કરીએ તો દીકરીના જન્મને પ્રોત્સાહન અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા, બીજું છે કે દીકરીઓના શિક્ષણમાં વધારો અને ડ્રોપઆઉટ ઘટાડવો, ત્રીજું છે કે બાળ લગ્ન અટકાવવા અને દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે આ યોજનાનો મુખ્ય હેતુ જોવા મળે છે। ત્યાર પછી આગળ વાત કરીએ કે આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય શું છે, શું ઉદ્દેશ્યને રાખીને આ યોજના રાખવામાં આવી છે। તો પહેલું છે કે જન્મને ઉત્તેજન, એટલે કે સમાજમાં દીકરીના જન્મને આવકારી તેને પ્રોત્સાહન પૂરું પાડવું અને લિંગ રેશિયો સુધારવાની વાત કરેલી છે। બીજી વાત કરીએ તો શિક્ષણ સહાય, એટલે કે દીકરીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે પ્રાથમિક અને માધ્યમિક સ્તરે આર્થિક રીતે ટેકો આપવાની વાત કરેલી છે। ત્રીજી વાત છે કે સશક્તિકરણ, એટલે કે દીકરી આત્મનિર્ભર બનાવી સમાજમાં તેનું સ્થાન મજબૂત કરે અને બાળ લગ્ન અટકાવવા માટે આ વહાલી દીકરી યોજના તમને જોવા મળે છે। એ એમના ઉદ્દેશ્યો છે, બરાબર। ત્યાર પછી મુખ્ય વિગતો જોઈએ તો અહીંયા મુદ્દો છે કે યોજનાનું નામ શું છે, તો કે વહાલી દીકરી યોજના, અને અમલીકરણ વર્ષ ક્યારથી અમલીકરણ થયું છે તો 2 ઓગસ્ટ 2019 થી આ યોજના કાર્યરત જોવા મળે છે। પછી કઈ એજન્સી દ્વારા કરવામાં આવે છે નોડલ એજન્સી, તો એ ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC ઓફ ઇન્ડિયા દ્વારા। તો કુલ આર્થિક સહાય તમને કેટલી મળવા પાત્ર રહેશે આ યોજનામાં, તો 1,10,000 3 હપ્તાની અંદર, એટલે કે ત્રણ હપ્તામાં તમને અલગ અલગ રીતે તમને આ યોજનાનો લાભ મળવાનો છે, બરાબર। અરજીનો પ્રકાર કઈ રીતે છે કે શું ખાલી ઓનલાઈન દ્વારા જ એપ્લાય કરી શકીએ, તો આ અરજી જે છે એ તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે એપ્લાય કરી શકો છો। આ ફોર્મ બંને રીતે ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી આગળ જઈએ તો હવે આવે છે કે નાણાકીય સહાયના તબક્કા। મેં તમને કીધું કે 3 તબક્કામાં તમને આનો લાભ મળવાનો છે વહાલી દીકરી યોજનામાં। તો કઈ રીતે, તો કે પહેલો હપ્તો 4,000 નો મળશે, પણ ક્યારે કે જ્યારે ધોરણ 1માં તે પ્રવેશ મેળવશે ત્યારે એ વખતે તમને 4,000 જે દીકરી છે દીકરીને 4,000 મળવા પાત્ર રહેશે। બીજો હપ્તો જે છે એ 6,000 નો રહેશે, અને બીજો હપ્તો ધોરણ 9માં પ્રવેશ લેવો છો ત્યારે એ વખતે ધોરણ 6માં આ બીજો હપ્તો તમને પ્રાપ્ત થશે। ત્રીજો હપ્તો જે છે એટલે કે આખરી હપ્તો એ 18 વર્ષની ઉંમરે તમને પ્રાપ્ત થશે, એટલે કે 1 લાખ, એટલે ટોટલ તમારે ટોટલ ગણશો તો કેટલું થશે, 1,10,000 અહીંયા ટોટલ તમને મળવા પાત્ર રહેશે। કુલ સહાય કેટલું છે, 1,10,000। ત્યાર પછી આગળ વાત કરીએ તો આ દીકરીને ઉચ્ચ શિક્ષણ શા માટે, તો અહીંયા આ યોજનાનો માત્ર એવો હેતુ નથી કે નાણાકીય સહાય કરીએ, તો એનો હેતુ શું છે કે દીકરીનું ભવિષ્ય મજબૂત થાય એવું ઈચ્છે છે। 1 લાખની આખરી રકમ દીકરીને તેના સપના પૂરા કરવા માટે આર્થિક સ્વતંત્રતા આપે છે। આ નોંધ પર લખેલી છે કે આ સહાય મેળવવા માટે દીકરીના બાળ લગ્ન થયેલા ના હોય, બરાબર, તેને જ આ લાભ થઈ શકે છે। હવે જો દીકરીને બાળ લગ્ન કરેલા હોય તો આ યોજનાનો લાભ તેને મળી શકતો નથી। તો અહીંયા એ પણ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની રહેશે। ત્યાર પછી કોણ અરજી કરી શકે છે, પાત્રતા શું છે, બરાબર। અરજી કરવી હોય કે કોઈ પણ અરજી કરી શકે છે એવું નહીં, અહીંયા તમે
અરજી કરવા માટે પણ પાત્રતા છે. તો કે જન્મ તારીખની વાત કરીએ તો સૌથી પહેલા દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ, કે જ્યારથી આ યોજના અમલ થઈ છે ત્યાર પછી જ આ યોજનાનો લાભ તમે લઈ શકો છો. તો કે પહેલી જન્મ તારીખ મુજબ તમારે જોવાનું છે. બીજી વસ્તુ છે રહેવાસી, એટલે કે તમે ક્યાં રહો છો. તો આ અરજદાર ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ. એ કાયમી રહેતા હશે તો જ તમે અહીંયા આમાં અરજી કરી શકો છો. ત્યાર પછી આવક મર્યાદા, કે તમારા કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ? 2 લાખથી ઓછી હોવી જોઈએ. 2 લાખથી ઓછી હશે તો જ તમે આ અરજી કરી શકો છો. તો આ ત્રણેય વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. બીજી વિશેષ પાત્રતા વાત કરીએ તો દંપતીની પ્રથમ 3 સંતાનો પૈકીની તમામ દીકરીઓને અહીંયા લાભ મળવા પાત્ર છે. જેમાં ટ્વિન્સ કે ટ્રિપલેટના કિસ્સામાં વધુ દીકરીઓને પણ અહીંયા લાભ મળવા પાત્ર રહેવાનો છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ અમારે જરૂર પડશે. તો એનું લિસ્ટ તમે અત્યારે બનાવી દેજો, બરાબર. તો સૌથી પહેલા છે લાભાર્થીની દીકરીનું જન્મનું પ્રમાણપત્ર. સૌથી પહેલા તમારે જન્મનું પ્રમાણપત્ર રાખવાનું છે. ત્યાર પછી દીકરી અને માતા પિતાનું આધાર કાર્ડ, પછી માતા પિતાને લગ્નનું નોંધણી, માતા પિતાએ લગ્ન કરેલા છે એમનું નોંધણી પ્રમાણપત્ર, વાર્ષિક આવકનું પ્રમાણપત્ર તલાટી અથવા મામલતદાર તરફથી હોય છે, રેશન કાર્ડની નકલ, બેંક પાસબુક કોની હોય છે તો માતા પિતા અથવા દીકરીની પણ રાખી શકો છો. સ્વ ઘોષણાપત્ર એટલે કે એક એફિડેવિટ, સેલ્ફ ડિક્લેરેશન માટે તમારે એફિડેવિટ બનાવી દેવાનું છે. પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો, જો લાગુ પડતું હોય તો અનાથાલયનું પ્રમાણપત્ર અને શાળાનો પ્રવેશનો દાખલો, એટલે કે હપ્તા મેળવતી વખતે આ શાળાનો પ્રવેશનો દાખલો તમારે અહીંયા જરૂર પડવાની છે. તો આ ચેકલિસ્ટ તમારે અત્યારે જ બનાવી દેવાનું રહેશે, અથવા તો આ વિડીયોનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો, બરાબર. હવે આગળ જઈએ છીએ કે હવે અરજી ક્યાં કરી. આ તો તમે કહી દીધું સાહેબ કે આ તમે માહિતી આપી દીધી, પણ હવે અમારે અરજી કરવી છે તો અરજી અમે કઈ જગ્યાએ કરી શકીએ છીએ. તો અહીંયા તમે અરજી કરવા માટે તમારે અહીંયા 2 ઓપ્શન આપેલા છે કે તમે ઓનલાઈન પર કરી શકો છો અને ઓફલાઈન પણ કરી શકો છો. ઓનલાઈનમાં શું કે ઓનલાઈનમાં ડિજિટલ ગુજરાત, તમે પોર્ટલનું નામ સાંભળ્યું હશે, બરાબર. તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અથવા તો મહિલા કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો. પોર્ટલ તમારે અહીંયા પોર્ટલની વેબસાઇટ છે wcd.gujarat.gov.in છે, બરાબર. ત્યાં જઈને તમે આ ફોર્મ ભરી શકો છો. ઓફલાઈનમાં જવું હોય કે તમને ફાવતું નથી ઓનલાઈન ભરતા તો તમે ગ્રામ પંચાયતમાં ગ્રામ સેન્ટર અથવા જે સેન્ટર હોય છે ત્યાં જઈને તમે ફોર્મ ભરાવી શકો છો, અથવા તો તાલુકા મામલતદાર કચેરી અથવા જન સેવા કેન્દ્ર હોય ત્યાં જઈ શકો છો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીએ જઈ શકો અને આંગણવાડી કેન્દ્ર. આટલી જગ્યાએ ફિઝિકલ મોડમાં એટલે કે ઓફલાઈન જઈને જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ના આવડતું હોય તો આ જગ્યાએ તમે જઈ શકો છો. અથવા ઘણી જગ્યાએ આ ફોર્મ ભરાતું હોય છે, ભરી આપતા હોય છે, અમુક હેલ્થ સેન્ટર હોય છે, એ સેન્ટરમાં જઈને પણ તમે આ ફોર્મ ભરાવી શકો છો, બરાબર. હવે આગળ જઈએ કે અરજીની પ્રક્રિયા કયા સ્ટેપમાં રહેવાની છે. તો સૌથી પહેલા તો તમારે દસ્તાવેજો એકત્રિત કરવાના છે, કે જે માહિતી તમને આપી કે બધા દસ્તાવેજો તમારે તૈયાર કરી દેવાના છે. પછી તમારે ફોર્મ ભરશો, પછી તમે ડોક્યુમેન્ટ અપલોડ કરશો, અરજી સબમિટ થઈ જાય પછી એની ચકાસણી એટલે કે વેરિફિકેશન થશે. પછી ત્યારે મંજૂરીથી એટલે કે ત્યાંથી આદેશ આપવામાં આવશે અને પછી તમારા ચેક કરશે, એટલે કે ત્યાં ચેક કરશે, વેરિફિકેશન સમયે તમારો મંજૂરી આદેશ ચેક કરશે કે અહીંયાથી તમને હવે મળવા પાત્ર છે કે નહીં. ડોક્યુમેન્ટના આધારે તમે ત્યાંથી ચેક કરવામાં આવશે, બરાબર. એ ચેક કરશે ત્યારબાદ તમારા બેંક ખાતામાં ડીબીટી ખાતે એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ખાતે તમારા અરજી તમને ખાતાની અંદર તમને આ પેમેન્ટ આવી શકે છે. હવે દીકરીના જન્મના 1 વર્ષની અંદર તમારે આ અરજી કરવી ફરજિયાત છે. હવે તમે આ અરજી યોજનાનો લાભ મેળવવા માંગો છો, બરાબર, વાલી દીકરી યોજના, તો તમારે દીકરી જન્મે છે તો 1 વર્ષની અંદર જ તમારે આ અરજી કરવાની છે. નહીં તો તમે આ આ જે યોજના છે આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. કે 1 વર્ષની અંદર જ જ્યારે દીકરી જન્મે છે તો 1 વર્ષની અંદર જ તમારે આ યોજના
નો લાભ લઈ લેવાનો છે. બરાબર, એટલે અરજીનો લાભ લેવા એટલે અરજી માટે કરી દેવાનું છે. 1 વર્ષની અંદર જ આ પ્રોસેસ આખી કરી દેવાની છે. બરાબર, હવે ચકાસણી અને ખરાઈ પ્રક્રિયા એટલે કે વેરિફિકેશન કઈ રીતે, તો ગવર્મેન્ટ વેરિફિકેશન થશે. તો ગવર્મેન્ટ વેરિફિકેશનની અંદર તમારા રજૂ કરેલા જે દસ્તાવેજો છે કે ઓનલાઈન કે ઓફલાઈન એની ચકાસણી કરવામાં આવશે અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા 10% એનું અરજીઓનું ફિઝિકલ વેરિફિકેશન થશે. ફિઝિકલ એટલે કે ઓફલાઈન મોડમાં તમારે ત્યાં થશે. પછી દહેજ પ્રબંધક અધિકારી અરજીના સેકન્ડરી વેરીફાઈ તરીકે તેમની કામગીરી રહેવાની છે અને મંજૂરી મળી જાય કે બધું પ્રોસેસ ઓકે છે, પછી મંજૂરી મળી જાય ત્યારે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા સીધા બેંકના ખાતામાં તમારે એ રકમ જમા થઈ જવાની છે. તો આખી પ્રોસેસ આ વિડીયો તમારે સંપૂર્ણ જોવાનો. બરાબર, અડધેથી જોશો તો તમને ક્યાંય ખબર નહીં પડે, કે પછી તમે સવાલ પૂછશો, તો આખો વિડીયો સંપૂર્ણ જોવો જરૂરી છે. હવે અરજીનું તમારે સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, કે અમે આ બધું તો ફોર્મ ભરી નાખ્યું બરાબર, અથવા તો પ્રોસેસ થઈ ગઈ, તો તમારે સૌપ્રથમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કરવાનું છે. ત્યાં તમે ફોર્મ ભર્યું હોય તો, અને ટ્રેક એપ્લિકેશનનું મેન્યુ પર ચેક કરવાનું છે. તમારો એપ્લિકેશન નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો. પછી તમારું શો સ્ટેટસ બટન પર ક્લિક કરો અને તમારી અરજીની વર્તમાન સ્થિતિ પેન્ડિંગ છે કે અપ્રુવલ થયું છે એ તમારે ચેક કરી લેવાનું છે. બરાબર, આ રીતે તમારું અરજીનું સ્ટેટસ જે છે એ તમે ચેક કરી શકો છો. બરાબર, હવે ઘણા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે આના રિલેટેડ, કે આ યોજનાના રિલેટેડ પ્રશ્નો ઘણા પૂછાતા હોય છે. પહેલો પ્રશ્ન છે કે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે. તો અહીંયા દીકરીના જન્મના 1 વર્ષની અંદર તમારે આ અરજી કરવી જરૂરી છે. મોડી અરજી કરશો, બરાબર, મોડી અરજી કિસ્સામાં ખાસ મંજૂરી જરૂરી બને છે. એટલે 1 વર્ષની અંદર જ તમારે આ અરજી કરી દેવાની છે. બીજું છે કે તમારી આવક મર્યાદા કેટલી હોવી જોઈએ, તો 2 લાખથી ઓછી આવક મર્યાદા હોવી જોઈએ. ત્રીજું વાત કરીએ તો ત્રીજી દીકરીને લાભ મળશે તો પ્રથમ 3 સંતાનો હશે તમારે, તો પ્રથમ 3 સંતાનોમાં દીકરી હોય તો એ દીકરીને લાભ મળશે, દીકરાને લાભ મળશે નહીં, એ ખાસ ધ્યાન રાખજો. અને અપવાદરૂપ એટલે કે ટ્વિન્સ હોય તો એ ટ્વિન્સ કિસ્સામાં પણ વધુને પણ લાભ મળી શકે છે. તો એ પણ તમે ખાસ યાદ રાખી શકો છો. બરાબર, ત્યાર પછી અહીંયા મહત્વપૂર્ણ સૂચના શું છે કે દીકરી ઘરની લક્ષ્મી છે. તેના શિક્ષણ અને સુરક્ષા માટે લેવામાં આવેલ આ પગલું સમાજમાં સમાનતા અને પ્રગતિ લાવશે. બરાબર, તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જેટલું આપણે એને શિક્ષણ આપીશું તો એ પોતાના પગ ઉપર પોતે ઇન્ડિપેન્ડન્ટ બની શકે, પોતાના પગ ઉપર ઊભી રહી શકે. બરાબર, અને પોતાનું આગળું જે વ્યક્તિત્વ છે એ કેળવી શકે ભવિષ્યમાં. તો દીકરીનું ઉજ્જવળ ભવિષ્ય એ ગુજરાત સરકારનું ગૌરવ છે. સક્ષમ દીકરી તો સક્ષમ સમાજ બનશે. આજના આ રોકાણથી આવતીકાલનું સશક્ત ગુજરાત બનશે. તો સૌનો એક નારો હોવો જોઈએ. બરાબર, તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા જે પણ વાલીઓ હોય તો વાલીઓ સુધી આ વિડીયો જરૂર શેર કરી દેજો. અને આવી જ એજ્યુકેશનલ અને આવી અપડેટ મેળવવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વધુને વધુ આ યોજનાનો લાભ મળી રહે એટલા માટે ખાસો શેર કરવા વિનંતી છે. બરાબર, તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય